We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Today we'll discuss source transformation. Previous lecture માં આપણે already voltage source ને current source, ideal voltage source, practical voltage source ડિસ્કસ કરી લીધા. તો આપણે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સને ધ્યાનમાં રાખીને એક નવો ટોપિક આજે ડિસ્કસ કરશું, સોર્સ ટ્રાન્સફોર્મેશન. એટલે કે વોલ્ટેજ સોર્સમાંથી આપણે એને કરંટ સોર્સમાં ફેરવવો હોય અથવા તો કરંટ સોર્સમાંથી આપણે વોલ્ટેજ સોર્સમાં એને ટ્રાન્સફોર્મ કરવો હોય તો કેવી રીતે થઈ શકે એ આજે આપણે ડિસ્કસ કરશું. જેવી રીતે આપણને ખ્યાલ છે પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ છે એમાં શું છે, એક વોલ્ટેજ સોર્સ અને એની શ્રેણીમાં એક એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. અને કરંટ સોર્સ હોય તો કરંટ સોર્સમાં શું છે કે એક કરંટ સોર્સ અને એના સમાંતરમાં પેરેલલમાં એક શન્ટ રેઝિસ્ટન્સ, બરાબર, હાઈ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ હોય છે, શન્ટ રેઝિસ્ટન્સ હોય છે એ. અને જે વોલ્ટેજ સોર્સની શ્રેણીમાં જે રેઝિસ્ટન્સ છે RAC સિરીઝમાં શ્રેણીમાં છે એ મિનિમમ વેલ્યુ, લો વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ, એટલે કે થોડોક નિયર ટુ ઝીરો રેઝિસ્ટન્સ હોય છે. તો આપણે પહેલાં તો વોલ્ટેજ સોર્સને ધ્યાનમાં રહી છે, બધાને ફિગર જે દેખાય છે વોલ્ટેજ સોર્સ છે, એની શ્રેણીમાં એક રેઝિસ્ટન્સ છે અને એક લોડ રેઝિસ્ટન્સ છે. હવે આપણને ખ્યાલ છે, જો કરંટને ફ્લો થવા માટે એક જ રસ્તો છે, એક જ પાથ છે, ખ્યાલ આવે છે. તો લોડ કરંટનું મારે સૂત્ર લખવું હોય તો I બરાબર આપણને ખબર છે V/R. તો R આપણી પાસે 2 છે, તો RSE પ્લસ RL, કારણ કે બે શ્રેણીમાં જ છે એટલે બંનેનો સીધો સરવાળો થઈ જશે. તો લોડ કરંટ બરાબર શું થશે, V/R સિરીઝ, એટલે કે RSE પ્લસ RL. હવે કરંટ સોર્સ જોઈ લઈએ. કરંટ સોર્સમાં લોડ કરંટનું ઇક્વેશન મારે લખવું હોય તો આપણને ખબર છે કરંટ ડિવાઈડર રૂલનો જ ઉપયોગ થશે. તો કરંટ ડિવાઈડર રૂલ પ્રમાણે લોડ કરંટ IL, જો કે આપણને ખબર છે કે સૌથી છેલ્લે છે, તો ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ થાય, હું IL કરંટની વાત કરું છું તો એનો ઓપોઝિટ થાય RSH, એટલે કે શન્ટ. તો RSH ડિવાઈડ બાય 2નો સરવાળો, ઓપોઝિટ રેઝિસ્ટન્સ છેદમાં RSH પ્લસ RL. આ બે લોડ કરંટના સૂત્ર, એક કરંટ સોર્સ માટે અને એક વોલ્ટેજ સોર્સ માટે. હવે આપણે એ બેને સરખાવવાના છે, બેની કિંમત છે આપણી પાસે. તો બરાબર શું થશે, V/RSE પ્લસ RL બરાબર I ગુણ્યા RSH ડિવાઈડ બાય RSH પ્લસ RL, બરાબર. બેના લોડ કરંટને આપણે સરખાવ્યા, કમ્પેર કર્યા, તો બેનો છેદ છે ને એ સરખો થઈ જશે, RSE પ્લસ RL અને RSH પ્લસ RL. કારણ કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બે સોર્સમાં કેવો હોય, સેમ હોય. તો RSE બરાબર RSH એવું થઈ જશે. તો RSE ને RSH બે સરખા છે તો સામે સામે બેના છેદ ઉડી જશે, ક્લિયર. તો વધ્યું શું, V બરાબર I ગુણ્યા RSH. જો હવે મારે I ને હું કરતા બનાવી લઉં તો I બરાબર શું થઈ જાય, V/RSH કયો કે RSE કયો, બે સરખું જ છે. એટલે કે જો આપણે વોલ્ટેજ સોર્સમાંથી કરંટ સોર્સમાં જવું હોય તો કરંટ સોર્સ કેટલો એમ્પિયરનો હશે તે કેવી રીતે ગોતવાનું, V/RSH. જો મારે વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં ફેરવવો હોય તો સાદું ઓહમના નિયમ પ્રમાણે V/RSH, બરાબર. અને RSE ને RSH બે સરખા જ છે એટલે કાંઈ તકલીફ નથી, બરાબર. હવે જો મારે કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં જવું હોય તો શું કરવાનું, V = I × RSH. જો કરંટ સોર્સમાંથી વોલ્ટેજ સોર્સમાં જવું હોય તો એક ઉદાહરણ લેશું એટલે આરામથી ક્લિયર થઈ જશે. જોઈ લઈએ આપણે. આપણી પાસે એક વોલ્ટેજ સોર્સ છે 50 વોલ્ટ, શ્રેણીમાં 10 ઓહમનો રેઝિસ્ટન્સ. એને મારે શેમાં ફેરવવાનો છે, કરંટ સોર્સમાં, બરાબર. વોલ્ટેજ સોર્સમાં આપ્યો હોય તો ફરજિયાત કરંટ સોર્સમાં જ ફેરવવાનું. તો શું સૂત્ર હતું, V/RSH. તો 50 વોલ્ટ છે છેદમાં 10 ઓહમ છે, તો કટ થઈ ગયા. તો કરંટ આપણને કેટલો મળ્યો, 5 એમ્પિયર. અને આપણને ખબર છે RSE બરાબર RSH, એટલે જે શ્રેણીમાં અવરોધ હતો એને બેઠો સમાંતરમાં આવી જશે. તો આ કરંટ સોર્સમાં ટ્રાન્સફોર્મ થઈ ગયું, 5 એમ્પિયરના સમાંતરમાં 10 ઓહમનું શન્ટ,
ઇઝી, ખ્યાલ આવે છે? નેક્સ્ટ, આ કરંટ સોર્સ છે 1 એમ્પિયર અને એના સમાંતરમાં શન્ટ 5 ઓહમ છે, એને મારે વોલ્ટેજ સોર્સમાં ફેરવવો છે. તો શું થશે? V બરાબર I ગુણ્યા RSH. આપણે જોયું હતું પાછળ સૂત્ર તાર્યા બે માટે, દેખાય છે બધાને? ખ્યાલ આવે છે? તો એવી જ રીતે I કેટલો છે? 1 એમ્પિયર. શન્ટમાં અવરોધ કેટલો છે? 5. તો 1 ગુણ્યા 5 એટલે કે 5 વોલ્ટ. અને આપણને ખબર જ છે કે જે સમાંતરમાં અવરોધ છે 5 ઓહમનો, એ બેઠે બેઠો આવી જશે શ્રેણીમાં, કારણ કે RSE બરાબર RSH છે. તો 5 વોલ્ટ ને 5 ઓહમ એની સાથે સિરીઝમાં, એટલે કરંટ સોર્સ વોલ્ટેજ સોર્સમાં ટ્રાન્સફોર્મ થઈ ગયો છે. ખ્યાલ આવ્યો બધાને? તો આવી રીતે આપણે આ યુઝ થશે સોર્સ ટ્રાન્સફોર્મેશન.